વેલકમ ટુ ફ્રી ક્લાસ મિત્રો. આજે આપણે ધોરણ 3ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 12 માપન વિશે અભ્યાસ કરીશું. આપણી આસપાસ આપણા મિત્ર કે આપણા પરિવારના સભ્યોનું નામ લખી એની ઊંચાઈ કેટલી છે એ આપણે આ પ્રવૃત્તિમાં કરવાની છે. આપણી આસપાસની વસ્તુની યાદી બનાવવાની છે, એની અંદાજિત ઊંચાઈ નોંધવાની છે અને ખરેખર કેટલી ઊંચાઈ છે એ આપણે એમાં બતાવવાનું છે. જેમ કે રમતનું મેદાન, શાળાનો ઓરડો તેમજ વિવિધ સ્થળની લંબાઈ અને પહોળાઈ માપવાની છે. એમાં પ્રથમ કોષ્ટક આપેલું છે, જેમાં આપેલું છે ક્રમ, સભ્યનું નામ અને ઊંચાઈ. એમાં આપણે પહેલાંમાં લઈશું મારી ઊંચાઈ. આપણે અહીં સેન્ટીમીટરમાં લખશી. જેમ કે મારી ઊંચાઈ છે 118 સેન્ટીમીટર. મારા મિત્રની ઊંચાઈ એ છે 120 સેન્ટીમીટર. મારા પિતાની ઊંચાઈ જે છે 5 ફૂટ અને 7 ઇંચ. મારી માતાની ઊંચાઈ છે 5 ફૂટ અને 4 ઇંચ. મારો ભાઈ છે જેની ઊંચાઈ છે 5 ફૂટ. મારી બહેન છે જેની ઊંચાઈ છે 128 સેન્ટીમીટર. ત્યારબાદ મિત્રો આપણે વસ્તુની યાદી અને તેની ઊંચાઈ નોંધશું. એમાં પહેલો ક્રમ છે એનું યાદી છે રબર. રબરની ઊંચાઈ છે 0.4 સેન્ટીમીટર. બીજું છે બુક, જેની ઊંચાઈ છે 2.8 સેન્ટીમીટર. પછી છે ટેબલની ઊંચાઈ છે 75થી 76 સેન્ટીમીટર. પછી છે પલંગની ઊંચાઈ છે 65 સેન્ટીમીટર. પછી આવશે મોબાઈલ ફોન, જેની ઊંચાઈ છે 1.2 સેન્ટીમીટર. ત્યારબાદ વસ્તુનું નામમાં આવશે બારીની લંબાઈ છે 10 વેત, જેને આપણે વેતમાં માપી છે, અને પહોળાઈ છે 36 ઇંચ. પછી આવશે દરવાજો, જેની લંબાઈ છે 20 વેત અને પહોળાઈ છે 36 ઇંચ. પછી આવશે કબાટ, જેની લંબાઈ છે 72 ઇંચ અને પહોળાઈ છે 36 ઇંચ. એવી જ રીતે ત્રીજું કોષ્ટક છે, જેમાં વસ્તુનું નામ અને એ શેમાંથી બનેલી છે એ આપણે લખવાનું છે. પહેલી વસ્તુ છે ટેબલ કેમાંથી બનેલું હોય તો કે ટેબલ લાકડામાંથી બનેલું છે. બીજું છે ખુરશી કેમાંથી બનેલી છે તો કે પ્લાસ્ટિકમાંથી. પછી છે ટીપાઈ કેમાંથી બનેલી છે તો કે કાચ અને લાકડું. પછી આપેલું છે પલંગ કેમાંથી બનેલો છે તો કે લાકડું અથવા તો લોખંડ. પછી આપેલો છે કબાટ કેમાંથી બને છે તો કે લાકડું. ત્યારબાદ આપેલું છે ઘોડિયું કેમાંથી બને છે તો કે લાકડું અથવા સ્ટીલ, જેનું વજન અંદાજિત છે 17 કિલોગ્રામ. પછી આપેલું છે ફ્રીજ કેમાંથી બને તો કે એલ્યુમિનિયમ, સ્ટીલ, પ્લાસ્ટિક વગેરે જેવી ધાતુમાંથી, જેની માપ આપેલું છે, વજન આપેલું છે 35 કિલોગ્રામ. પછી આપેલું છે બારણું કેમાંથી બને તો કે લાકડામાંથી, જેનું વજન છે 20 કિલોગ્રામ. પછી આપેલી છે બારી કેમાંથી બને તો કે લાકડું અથવા પ્લાસ્ટિકની, જેનું વજન હોય છે અંદાજિત 10 કિલોગ્રામ. ત્યારબાદ આપેલો છે દરવાજો કેમાંથી બને તો કે લાકડું, જેનું વજન છે અંદાજિત 30 કિલોગ્રામ. હવે આપણે શાળાના રમતના મેદાનની લંબાઈ માપીએ તો કે મેદાનની લંબાઈ છે 95 મીટર અને પહોળાઈ છે 55 મીટર. હવે આપણા વર્ગખંડની લંબાઈ અને પહોળાઈ જોઈએ તો વર્ગખંડની લંબાઈ છે 8 મીટર અને પહોળાઈ છે 6 મીટર. હવે આપણા ઘરના પ્રથમ રૂમની લંબાઈ અને પહોળાઈ નોંધશી. પ્રથમ નંબર રૂમની લંબાઈ છે 6 મીટર અને પ્રથમ રૂમની પહોળાઈ છે 4 મીટર. અન્ય કોઈ પણ સ્થળની મુલાકાત લીધી હોય તો એની આપણે લંબાઈ અને પહોળાઈ કહેવાની છે. જેમ કે રમતનું મેદાન છે, જેની લંબાઈ છે 95 મીટર અને પહોળાઈ છે 55 મીટર. અને ઘરનો બગીચો, જેની લંબાઈ છે 10 મીટર અને 9 મીટર. અહીંયા આપણી આ પ્રવૃત્તિ પૂરી થાય છે.